ગ્રાહક સાથી 9 નવેમ્બર 2024 વોલ્યુમ 5 નંબર 18 વેક્યુમ ક્લીનર માટે ખરીદી માર્ગદર્શિકા. વેક્યુમ ક્લીનરની પસંદગી કેવી રીતે કરવી? ખરીદી માર્ગદર્શિકા. વેક્યુમ ક્લીનરની ખરીદી અગાઉ તમારી ચોક્કસ જરૂરિયાતોનો વિચાર કરો, જેમ કે ઘરની સાઇઝ, ફ્લોરિંગનો પ્રકાર અને નિયમિતપણે સફાઈ થતી ગંદકી કે ધૂળ. કારણ કે વેક્યુમ ક્લીનરની કાર્યક્ષમતાનો આધાર એની શોષક ક્ષમતા, ફિલ્ટ્રેશન સિસ્ટમ અને ક્લિનિંગ એટેચમેન્ટની ડિઝાઇન પર હોય છે. સામાન્ય રીતે ભારતીય ઘરોને બહુઉદ્દેશી વેક્યુમ ક્લીનરની જરૂર પડે છે. આથી વેક્યુમ ક્લીનર્સ ખરીદતા અગાઉ જરૂરી એટેચમેન્ટ જોવા મહત્વપૂર્ણ છે. તમને 5 ઓક્ટોબર 2024ના ગ્રાહક સાથીના અગાઉના અંકમાં બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના વેક્યુમ ક્લીનર્સ અને તમારે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિશે વિગતવાર માહિતી મળી શકશે. વેક્યુમ ક્લીનર્સની કિંમત, સંલગ્ન એટેચમેન્ટ, ખાસિયતો, ગુણવત્તા અને ઉપયોગી ફિલ્ટરની સંખ્યા તથા સુવિધાજનક ઉપયોગ માટે પ્રમાણે જુદી જુદી હોય છે. પ્રીમિયમ મોડલ્સની કિંમત વાજબી મોડલ્સની સરખામણીમાં ઘણી વધારે હોય છે. અનેક સસ્તા મોડલ્સ ઓનલાઈન પણ ઉપલબ્ધ હોય છે. વેક્યુમ ક્લીનરની પસંદગી કરતા સમયે ધ્યાનમાં લેવા જેવી બાબતો. વેક્યુમ ક્લીનરનો પ્રકાર. તમારી સાફ સફાઈની જરૂરિયાતોને આધારે વેક્યુમ ક્લીનરનો પ્રકાર પસંદ કરો. તમે ક્યાં ઉપયોગ કરવા ઈચ્છો છો, તમે કેટલી વાર ઉપયોગ કરશો અને તમે કયા પ્રકારનો કચરો સાફ કરવા ઈચ્છો છો. એકથી વધારે રીતે ઉપયોગી વેક્યુમ ક્લીનરની પસંદગી કરો. કેનિસ્ટર પ્રકારના વેક્યુમ ક્લીનરનો ઉપયોગ ફ્લોર, ચટાઈ, જાજમ, ફર્નિચર, સીડીની નીચેના ભાગો વગેરેની સાફ સફાઈ માટે થઈ શકે છે. તો હેન્ડ હેલ્ડ વેક્યુમ ક્લીનરનો ઉપયોગ તિરાડો, ખૂણાઓ, હાથ પહોંચી ના શકે એવા ભાગોની સફાઈ કરવા માટે થઈ શકે છે. ફ્લોરિંગના પ્રકાર. મોટાભાગના વેક્યુમ ક્લીનર્સ ટાઇલ્ડ ફ્લોરની સારી રીતે સફાઈ કરે છે. જાજમ માટે તમારે રોલર બ્રશ અને સારી શોષક ક્ષમતા ધરાવતા વેક્યુમ ક્લીનરની જરૂર છે. શોષક ક્ષમતા. વેક્યુમ ક્લીનરની શોષક ક્ષમતા AW એર વોટ્સ ચકાસો, જે એની સાફ સફાઈની ક્ષમતા નિર્ધારિત કરે છે. અપરાઇટ વેક્યુમ માટે 180 થી 200 એર વોટ્સ શોષક ક્ષમતા સારી ગણાય છે, જે અસરકારક રીતે જાજમ અને મોટા ફ્લોરને સાફ કરી શકે છે. 80 થી 100 એર વોટ્સ શોષક ક્ષમતા ધરાવતા કોડલેસ વેક્યુમ ક્લીનર્સ નાની જગ્યાઓ, ઝડપી અને તરત સાફ સફાઈ માટે સારા છે. આશરે 300 એરવોટ્સની શોષક ક્ષમતા ધરાવતા કેનિસ્ટર વેક્યુમ ક્લીનર્સ ટાઇલ્સ કે કાર્પેટ સહિત વિવિધ પ્રકારની ફ્લોર માટે ઉપયોગી છે. પાવર અને ક્ષમતા. ઊંચી ક્ષમતા કે પાવર રેટિંગ વોટેજ ધરાવતું વેક્યુમ ક્લીનર સારી શોષક ક્ષમતા ધરાવે છે અને સારામાં સારી સફાઈ કરે છે. ઉર્જા દક્ષતા. વેક્યુમ ક્લીનરની ઉર્જા દક્ષતાનો આધાર વિવિધ પરિબળો પર હોય છે, જેમ કે પાવર રેટિંગ, શોષક ક્ષમતા, ફિલ્ટ્રેશન સિસ્ટમ અને સાફ સફાઈના સંલગ્ન સાધનોની ડિઝાઇન. મોટાભાગના ઘરો માટે 1000 વોટનું પાવર રેટિંગ ધરાવતું વેક્યુમ ક્લીનર ઉપયોગી છે. જો કે તમારા વપરાશ અને ઉપયોગમાં સરળતાની અનુકૂળતાને આધારે વેક્યુમ ક્લીનર પસંદ કરો. સાઇઝ, વજન અને પોર્ટેબિલિટી. બહુ વજન ના હોય અને સરળતાથી ફેરવી શકાય માટે મોટા ફરતા વ્હીલ ધરાવતું વેક્યુમ ક્લીનર પસંદ કરો. જ્યારે મોટા વિસ્તારોની સાફ સફાઈ કરવી હોય ત્યારે વજનમાં હળવું
વધારે પોર્ટેબલ વેક્યુમ ક્લીનર, અપરાઇટ સ્ટિક ટાઈપ, સરળ છે. હેન્ડ હેલ્ડ મોડલ્સનું વજન 2 થી 6 કિલોગ્રામ હોઈ શકે છે. સ્ટિક કેનિસ્ટર અને અપરાઇટ મોડલનું વજન 5 થી 10 કિલોગ્રામ હોય છે, પરંતુ આ સરળ હેરફેર માટે વ્હીલ ધરાવે છે. પાવર કોડ. જો પાવર કોડ લાંબો હોય તો તમારે એનો ઉપયોગ કરતા સમયે તમારે પ્લગ પોઈન્ટ સતત બદલવાની જરૂર નહીં પડે. સામાન્ય રીતે 4 થી 7 મીટર લાંબો પાવર કોડ ઉપલબ્ધ હોય છે. બેટરી સંચાલિત વેક્યુમ ક્લીનર્સ કોર્ડલેસ છે અને ખસેડવામાં સરળ છે. બેગ કે બેગ વિનાનું વેક્યુમ ક્લીનર એક ડસ્ટ બેગ કે ધૂળ એકત્ર કરવાનું પાત્ર ધરાવે છે. ફેંકી શકાય એવી બેગમાં વધારે ડસ્ટ કે ધૂળ આવે છે તથા જ્યારે ભરાય ત્યારે નવી બેગ સાથે બદલી શકાશે. આ પાત્ર ભરાઈ જતાં ખાલી કરીને ફરી ઉપયોગ કરી શકાશે. એટલે તમારા બજેટ અને સુવિધા મુજબ બેગ વિનાનું કે બિન મોડલ પસંદ કરો. ફરી ઉપયોગ કરી શકાય એવા બેગવાળા વેક્યુમ ક્લીનર ખરીદવું સારું, જેને સાફ કરી શકાશે અને એનો ફરી ઉપયોગ પણ થઈ શકશે. ડસ્ટ એકત્ર કરવાની ક્ષમતા. ડસ્ટ એકત્ર કરતાં પાત્ર કે બેગની સાઇઝ ચકાસો. વધારે ક્ષમતા એટલે તમારે બેગને અવારનવાર ખાલી કરવાની કે બદલવાની જરૂર નથી. ડસ્ટ ભરાયેલું પાત્ર બેગ માટે ચેતવણી આપતા સંકેતકો ધરાવતું વેક્યુમ ક્લીનર ઉપયોગી છે. ફિલ્ટર્સ. તમામ વેક્યુમ ક્લીનર્સ એકથી વધારે ફિલ્ટર ધરાવે છે. વેક્યુમિંગ મારફતે એકત્ર થતી ડસ્ટ કે ધૂળ મુખ્ય ફિલ્ટર મારફતે ફિલ્ટર થાય છે. ગૌણ ફિલ્ટર હવા મશીનના સૌથી સંવેદનશીલ ભાગમાં પ્રવેશ કરે એ અગાઉ એને સાફ કરે છે. HEPA ફિલ્ટર સાથે પ્રીમિયમ મોડેલ આવે છે. એક સારી ફિલ્ટર સિસ્ટમ નાના રજકણોને શોધી લેવામાં મદદ કરે છે, એલર્જન્સ ઘટાડે છે અને હવાની ગુણવત્તા સુધારે છે. કોર્ડેડ કે કોર્ડલેસ. કોર્ડલેસ વેક્યુમ ક્લીનર્સ વજનમાં હળવા, ખસેડવામાં સરળ છે અને અવાજ પણ ઓછો કરે છે, પરંતુ તેઓ બહુ પાવરફુલ નથી હોતા અને ડસ્ટ એકત્ર કરતા પાત્રને અવારનવાર ખાલી કરવાની જરૂર પડે છે. કેનિસ્ટર પ્રકારના કોર્ડેડ વેક્યુમ ક્લીનર્સ સતત શોષક ક્ષમતા પૂરી પાડે છે. એમાં રિચાર્જ જરૂરી ન હોવાથી એકસાથે સંપૂર્ણ સાફ સફાઈ કરી શકો છો. એક્સેસરીઝ અને એટેચમેન્ટ. વેક્યુમ ક્લીનરનો ઉચિત એસેસરીઝ સાથે ઉપયોગ ફ્લોર, જાળા, અપહોલ્સ્ટેરી, પડદા, કબાટના ખાના, કમ્પ્યુટર કીબોર્ડ, કાર વગેરેની સાફ સફાઈ કરવા થઈ શકશે. કઈ એસેસરીઝ અને એટેચમેન્ટ સામેલ છે અને એ તમારી જરૂરિયાતો પૂર્ણ કરે છે કે નહીં એ ચકાસો. વળી વિવિધ ભાગનું સરળતાથી જોડાણ પણ ચકાસો. અવાજનું સ્તર. અવાજનું સ્તર ચકાસો. જો તમારું વેક્યુમ ક્લીનર ઘોંઘાટ કરે તો પછી જ્યારે તમારે જરૂર પડશે ત્યારે એનો ઉપયોગ નહીં કરી શકો. વોરંટી અને કસ્ટમર સપોર્ટ. વોરંટીનો લાંબો ગાળો ધરાવતું મોડલ પસંદ કરો. વળી સ્થાનિક સર્વિસ સેન્ટર ધરાવતી બ્રાન્ડ પસંદ કરો. ગ્રાહક સાથેની ભલામણ. તમારા ઘરની નિયમિત સાફ સફાઈ કરવા હાઈ પાવર પરફોર્મન્સ, સારા ફિલ્ટર અને ઓછો અવાજ કરે એવું કોર્ડેડ મોડલ પસંદ કરવું હિતાવહ છે, જે તમારી સાફ સફાઈની મોટાભાગની જરૂરિયાતો પૂર્ણ કરી શકે છે. આ વિવિધ સંલગ્ન સાધનો ધરાવે છે કે નહીં એ ચકાસો, જે હાથ ના પહોંચી શકે એવા ભાગોની સફાઈ કરવામાં મદદ કરી શકે છે. આ ઉપયોગ કરવામાં સરળ હોવું જોઈએ અને ડસ્ટ એકત્ર કરતી બેગને અવારનવાર બદલવાની કે ખાલી કરવાની જરૂર ના હોવી જોઈએ. કોર્ડલેસ કે હેન્ડહેલ્ડ વેક્યુમ ક્લીનર્સ ઝડપી અને ચોક્કસ ભાગોની સાફ સફાઈની જરૂરિયાતો પૂરી કરવા સારા છે. તમારા વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કેવી રીતે કરવો. તમારા વેક્યુમ ક્લીનરનો ઉચિત ઉપયોગ કરવાથી તમને અસરકારક રીતે સાફ સફાઈ કરવામાં મદદ મળી શકે છે. તમારા વેક્યુમ ક્લીનરની નિયમિત રીતે જાળવણી કરવાથી કામગીરી અને ટકાઉ ક્ષમતામાં સુધારો થઈ શકે છે. ઉપયોગ અગાઉ યુઝર મેન્યુઅલનો કાળજીપૂર્વક અભ્યાસ કરો. કોર્ડલેસ મોડલ્સ માટે બેટરીના ચાર્જિંગ લેવલ પર નજર રાખો.
જ્યારે બેટરી ફૂલ ચાર્જ હોય ત્યારે સૌથી વધુ ગંદા ભાગોને સાફ કરો. જ્યારે બેટરી લો હોય છે ત્યારે મશીન ઓછી અસરકારકતા સાથે સફાઈ કરશે. જાજમ, પડદા, સીલિંગ ફેન, સોફા, જાળી, ફર્નિચર વગેરેની ઝડપી અને અસરકારક સાફ સફાઈ માટે વિવિધ સંલગ્ન સાધનો, નોઝલ, ક્રેવિસ ટૂલ, અપહોલ્સ્ટેરી, બ્રશ વગેરેનો ઉપયોગ શીખો. ફરી ઉપયોગ કરી શકાય એવી ડસ્ટ બેગ માટે ડસ્ટને અંદર પ્રવેશથી અટકાવવા અને આંતરિક ભાગોને નુકસાન ન થાય એ માટે નોઝલ પર બેગના મુખને સલામત રીતે જોડો. ડસ્ટ બેગ કે પાત્રને પૂરું ભરાવા ના દો. મહત્તમ શોષક ક્ષમતા જાળવવા. પાત્ર પોણા ભાગનું ભરાય ત્યારે બદલો કે ખાલી કરો. મોટાભાગના અપરાઇટ વેક્યુમ ક્લીનર્સ જાજમ અને હાર્ડ ફ્લોર માટે ઊંચાઈના સેટિંગ ધરાવે છે. અસરકારક સાફ સફાઈ માટે સપાટીના અનુકૂળ સેટિંગ એડજસ્ટ કરો. કેટલાક કેનિસ્ટર પ્રકારના ક્લીનર્સ એડજસ્ટ કરી શકાય એવી શોષક ક્ષમતા ધરાવે છે. મુલાયમ સપાટીઓ માટે નીચા સેટિંગનો તથા જાજમો અને ગંદા ભાગો માટે ઊંચા સેટિંગનો ઉપયોગ કરો. તમારા વેક્યુમ ક્લીનરને જાળવવા માટેની ટિપ્સ. મહિનામાં એકવાર સીલ ગાસ્કેટ અને પાવર કોર્ડને ચકાસો. જ્યારે ઉપયોગ ના હોય ત્યારે પાવર કોર્ડને વાળી અને નુકસાન ના થાય એવી રીતે જાળવો. ડસ્ટ એકત્ર કરતા પાત્રને ખાલી કરી અને સાફ કરો અથવા દરેક ઉપયોગ પછી ડસ્ટ બેગ બદલો. અસરકારક રીતે એર ફિલ્ટ્રેશન માટે વપરાશ પછી ધોઈ શકાય એવા તમામ ફિલ્ટર્સને સાફ કરો. મશીન સરળતાપૂર્વક કામ કરે અને કચરો એકત્ર ન થાય કે નુકસાન થાય એ માટે બ્રશ, રોલર હેડ અને સક્શન પાઇપને હંમેશા સ્વચ્છ રાખો. સ્ક્રૂ, સિક્કા, નખ જેવી અણીદાર ચીજ વસ્તુઓ માટે સક્શન પાઇપ એટેચમેન્ટનો ઉપયોગ ના કરો. ભીના કે શુષ્ક વેક્યુમ ક્લીનર્સને કાટ અને ફૂગ ના લાગે એ માટે દરેક ભીના વેક્યુમ પછી વ્યવસ્થિત સાફ કરવા જોઈએ. તમામ એસેસરીઝ, બ્રશ, બેલ્ટ અને અન્ય સંલગ્ન સાધનોની નિયમિત સાફ સફાઈ કરો તથા એમનો ઉચિત સંગ્રહ કરો. સંપાદકીય ટીમ. અધ્યક્ષ CERC અને ટોર્ચ પ્રફુલ અમીન. અધ્યક્ષ CERS વોલ્ટર વિયેરા. ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિંદિતા મહેતા. સહસંપાદકો અનુષા અય્યર, રશ્મિ ગોયલ. સંપાદકીય સહાયક મીના બાથવી. સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુવિધા કેન્દ્ર, 802 સાકાર 2, એલિસ બ્રિજ, અમદાવાદ 380006. ફોન નંબર 07935337262. ઈમેલ એડ્રેસ છે complaints@cercindia.org. હેલ્પલાઇન નંબર છે 1800 233 0332. ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ 380015. વાંચન સ્વર આનલ દવે.